કેમ છો બાળકો? મજામાં? એકદમ? યસ. તો આજનો જે વિડીયો છે એ હશે ગ્રહોની ગતિ માટેના કેપ્લરના નિયમો. બાળકો, ઇતિહાસ કંઈક એ રીતના હતો કે ટાઇકો બ્રાહે, વૈજ્ઞાનિક ટાઇકો બ્રાહે એમણે ગ્રહોની ગતિનો નરી આંખે એમણે અભ્યાસ કર્યો હતો અને ગતિને લગતા એમણે ઘણા બધા અગત્યના પરિણામો એમણે નોંધ કરી હતી. સમજાય છે? અને આ જે પરિણામો છે એ પરિણામોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક જ્હોન કેપ્લર એમણે ગ્રહોની ગતિને સમજવા માટેના 3 નિયમો એમણે આપ્યા હતા કે જે આપણે સમજવાના છે. ઓકે, તો બાળકો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો પ્રથમ નિયમ. ઓકે, ચાલો, ઠીક. કેપ્લરનો પ્રથમ નિયમ. ઓકે, યસ. બાળકો, કેપ્લર એવું કહે છે કે આ જે ગ્રહ હોય છે એ ઉપગ્રહ એ એક ગ્રહની ફરતે એ સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એવું જરૂરી નથી, પરંતુ એ ખરેખર લંબવૃત્તીય માર્ગ ઉપર ગતિ કરતા હોય છે. તો મારે તમને સૌથી પહેલાં તો છે ને લંબવૃત્ત વિશે થોડો ખ્યાલ આપવો જોઈએ. લંબવૃત્ત, બરાબર, અથવા તો એલિપ્સ. બાળકો, ઇલિપ્સ એ શું છે? જો આ રીતનું, ઓકે, આ રીતે એક લંબવૃત્ત. બાળકો, આ લંબવૃત્તની 2 અક્ષો જરા ધ્યાનથી સમજો. આ અક્ષને આપણે મેજર અક્ષ તરીકે ઓળખીશું. આ જે અક્ષ છે બાળકો એને મેજર અક્ષ અથવા તો મેજર એક્સિસ કહીશું, અને આ જે અક્ષ છે એ અક્ષને આપણે માઇનર એક્સિસ કહીશું. ઓકે, જરા ધ્યાન આપજો. આ જે લંબવૃત્ત હોય છે એ લંબવૃત્તને બેટા 2 કેન્દ્ર હોય છે, 2 ફોકસ અથવા 2 કેન્દ્ર હોય છે. ઓકે, એકને આપણે F1 કહીએ તો બીજો જે ફોકસ છે એ F2 છે. આમ લંબવૃત્તને બાળકો 2 કેન્દ્ર હોય. ઓકે, અચ્છા, જ્યાં ધ્યાન આપજો. આ જે અંતર છે અહીંથી લઈને અહીં સુધીનું આખું જે અંતર છે, આ જે અંતર છે બાળકો, એ અંતરને નોર્મલી 2a થી દર્શાવાય છે. 2a. ઓકે, તો આ થઈ તમારી મેજર એક્સિસ પરનું અંતર 2a. અને આ જે અંતર છે, ઓકે, આ જે અંતર છે બાળકો એને આપણે 2b થી દર્શાવીશું. 2b, બરાબર, એને આપણે માઇનર એક્સિસ પરનું જે અંતર છે 2b. બેટા, a અને b વચ્ચેનું જે રિલેશન છે એ પણ યાદ રાખવા જેવું ખરું. ધેટ b² ઇઝ ઇક્વલ ટુ a² ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ e². બરાબર, આ એક અગત્યનું પરિણામ છે. બરાબર, મેજર એક્સિસ અને માઇનર એક્સિસ વચ્ચેનું જે રિલેશન છે યાદ રાખો. b² ઇઝ ઇક્વલ ટુ a² ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ e². હવે તમને બી અને એ તો સમજાઈ ગયું હશે, કદાચ ઈ ન ખબર પડી. ઈને કહેવામાં આવે છે ઈ સેન્ટ્રિસિટી. બાળકો, ઈ સેન્ટ્રિસિટી આ શું છે જરા ધ્યાનથી સાંભળજો. ઈ સેન્ટ્રિસિટી એ શું છે? હવે આ જે સંપૂર્ણ વર્તુળ જે હોય છે ને બેટા, એ લંબવૃત્તનો જ એક ભાગ હોય છે. હું તમને જરા સમજાવું. જો ધ્યાનથી સાંભળો. હવે મારી પાસે આ રીતનું એક સંપૂર્ણ વર્તુળ છે. બેટા, આ વર્તુળને જો દબાવી દેવામાં આવે, ચાલો હું ઉપરથી આને પ્રેસ કરું, નીચેથી આને પ્રેસ કરું, અને એ રીતે જો દીકરા એને હું દબાવી દઉં, સમજાય છે, તો મને આ રીતનું એક લંબવૃત્ત મળે. જોજો, આ પાર્ટ બેટા આપણે અંદર દબાવ્યો છે, આ ઉપરનો પાર્ટ અંદર દબાવ્યું એટલે આ ભાગ ખુલી ગયો. બરાબર, એ રીતે બેટા આપણને એક સંપૂર્ણ વર્તુળ, આ જે વર્તુળ હતું એ વર્તુળમાંથી આપણને આ રીતના એક લંબવૃત્ત મળી ગયું. બરાબર, તો આ મળી ગયું આપણને લંબવૃત્ત. ઓકે, સમજાઈ ગયું? હવે આ લંબવૃત્તનો આ જે ભાગ બેટા જે બહાર આવી ગયો ને, આ જે બહાર આવી ગયો ને, સમજાય છે, એને દર્શાવાય છે ઈ સેન્ટ્રિસિટી. બરાબર, જેટલો ભાગ બહાર આવે એટલે જેટલો તમે વર્તુળને દબાવો, એને ચપટો કરો, સમજાય છે, એને ઈ સેન્ટ્રિસિટીથી ઓળખવામાં આવે છે. આ જે ઈ સેન્ટ્રિસિટી છે એની વેલ્યુ 0 થી મોટી અને 1 કરતાં નાની હોય.
ઇસેન્ટ્રિસિટીની વેલ્યુ 0 એટલે કે તમે વર્તુળને દબાવતા જ નથી, સમજાય છે? એવા કેસની અંદર તમારો જે લંબવૃત્ત જે ખરું, ધ્યાનથી, એ લંબવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ બનશે, બરાબર? ઓકે, અને ઈની વેલ્યુ જો 1 હોય તો એ સંપૂર્ણ લંબવૃત્ત કહી શકાશે, બરાબર? સમજાઈ ગયું? તો ઈની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય. તમે જેટલું દબાવશો એટલી તેની ઇસેન્ટ્રિસિટી મોટી થશે. E બરાબર 0 એટલે આપણે એમ કહેવાનું કે હવે જો તમે સમજો E બરાબર અહીંયા બેટા આપણે 0 મૂકી દઈએ, હે ને? અહીંયા જે રિલેશન છે હું રિલેશન અહીંયા લખું જ છું, b² ઇઝ ઇક્વલ ટુ a² ઇન્ટુ 1 માઇનસ e² બરાબર E 0 છે. શાના માટે? વર્તુળ માટે. જો હું 0 મૂકી દઉં તો તમે સમજો છો b અને a ની વેલ્યુ સેમ થઈ જાય. હવે મેજર એક્સિસ અને માઇનર એક્સિસ બંને સેમ થઈ જાય તો તમારું જે લંબ વર્તુળ છે, લંબવૃત્ત જે ખરું એ સિમ્પલ વર્તુળ થઈ જશે, રાઈટ? બરાબર, કારણ કે એક પરફેક્ટ સર્કલ માટે આ બંને અંતર સમાન હોવા જોઈએ. આ 2a છે બાળકો, તો આ અંતર જેને આપણે લંબવૃત્તમાં 2b કહેતા હતા એ 2h થશે. ખબર પડી ગઈ? તો પહેલા તો ઇસેન્ટ્રિસિટી એટલે શું છે? જેમ E ની વેલ્યુ વધુ એટલે એક તરફ જશે, સમજાય છે? એ લંબવૃત્ત થશે, બરાબર છે? જે મેક્સિમમ ઇસેન્ટ્રિસિટી ધરાવે છે અને એની ઇસેન્ટ્રિસિટી ઓછી થશે એટલે વર્તુળ તરફ આગળ વધશે. તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ? ઓકે, એનું રીઝન છે, જ્યારે પહેલો નિયમ આપણે જે સમજીશું બાળકો, બરાબર, તેની અંદર કેપ્લર આપણને એ જ કહે છે કે આ જે ગ્રહ છે સૂર્યની ફરતે, હવે જો મારી વાત સમજો, આ આપણે સૂર્યની વાત કરીએ. હવે જે ગ્રહ છે એ ગ્રહ એ સૂર્યની ફરતે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે એવું જરૂરી નથી. આખું જ ખસે છે, છોડ, કઈ વાંધો નહીં. એટલે હું તમને માર્ગ કહેવા માંગુ તો કે આ માર્ગની ત્રિજ્યા, તો આ રીતે સંપૂર્ણ વર્તુળ માર્ગે જ ગતિ કરે આવું જરૂરી નથી, પરંતુ એ લંબવૃત્તીય માર્ગ ઉપર ગતિ કરતા હોય છે. હવે લંબવૃત્તીય માર્ગ, બરાબર, એમ ભાઈ તમને કીધું કે જે વર્તુળ છે લંબવૃત્તનો જ એક ભાગ છે. જો બેટા હું લંબવૃત્તનું સમીકરણ લખું તો આ રીતે લખાય x² બાય a² y² બાય b² ઇક્વલ ટુ કોઈ 1. સમજાય છે? હવે દાખલા તરીકે બેટા a બરાબર b અને હું r લઈ લઉં તો આ સમીકરણ થશે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r², જે તમને ખબર છે વર્તુળનું જ સમીકરણ છે. સમજાય છે? એટલે વર્તુળ આવ્યું ક્યાંથી? આવ્યું તો છેલ્લે લંબવૃત્ત પરથી જ આવ્યું, સમજાય છે? એટલે આને આપણે લંબવૃત્તનું સમીકરણ કહી શકીએ. લંબવૃત્તનું સમીકરણ આ રીતે કહી શકીએ, બરાબર છે? લંબવૃત્તમાંથી જ ખરેખર વર્તુળ બને છે. ચાલો, ઘણી બધી મેથ્સની બાબતો થઈ ગઈ આપણે. હવે આપણે આવી જઈએ કેપ્લરના પ્રથમ નિયમની ઉપર, કારણ કે હવે આપણે તૈયાર છે પ્રથમ નિયમ સમજવા માટે. તો કેપ્લર બાળકો આપણને એવું કહે છે, ધ્યાનથી, કે જેના કોઈ પણ એક કેન્દ્ર પર સૂર્ય હોય. દાખલા તરીકે બેટા આ કેન્દ્ર, મેં તમને કીધું ને 2 ફોકસ હોય, બરાબર, 2 એના ફોકલ હોય બેટા. તો એની અંદર કોઈ પણ એક કેન્દ્ર, ફોર એક્ઝામ્પલ હું કહું છું કે આ અહીંયા આપણો આ સૂર્ય રહેલો છે, બરાબર, અહીંયા સૂર્ય છે. તો કોઈ પણ એક કેન્દ્ર પર સૂર્ય હોય એવા લંબવૃત્તીય માર્ગ ઉપર ગ્રહ એ સૂર્યની ફરતે ભ્રમણ કરતો. દાખલા તરીકે ગ્રહ અત્યારે આ સ્થાન આગળ છે, બરાબર છે? તો આવા લંબવૃત્તીય માર્ગ ઉપર એ ગતિ કરતા હોય છે. સમજાઈ ગયું? તો અહીંયા આ પ્રથમ નિયમ આપણો પૂરો થયો. ઓકે, એક જ કેટલાક સમીકરણ હું તમને આપું, જરા ધ્યાનથી સાંભળજો બાળકો. મેં તમને શું કીધું કે આ આટલું જે અંતર છે કમ્પ્લીટ અંતર 2a, તો આટલું અંતર a થશે. અને બાળકો અહીંયાથી અહીંયા સુધીનું આ જે અંતર છે એ છે a ઇન્ટુ e. આ અંતર a ઇન્ટુ e. એટલે દાખલા તરીકે માનો કે તમારો ગ્રહ આ સ્થાન આગળ છે, P1 પર છે, એટલે કે સૂર્યથી મેક્સિમમ દૂર છે. તમે સમજો છો અહીંયા સૂર્યથી આ ગ્રહ સુધીનું અંતર, આ જે અંતર છે એ અંતર સૌથી વધુ છે, મેક્સિમમ છે. આ બિંદુને આપણે એપહેલિયન તરીકે ઓળખીશું. એપહેલિયન તરીકે સૌથી દૂરનું બિંદુ. અને એ જે અંતર છે, ચાલો એ મેક્સિમમ જે અંતર છે, ધ્યાનથી, એને હું R1 થી ઓળખું
તો R1 ની વેલ્યુ દીકરા કેટલી થશે? અહીંયાથી ત્યાં સુધીનું જે અંતર છે એ અંતર, આખું અંતર કેટલું? તો તમે સમજો છો આ A થી, અચ્છા આટલું અંતર અહીંયાથી આ જે અંતર છે એ તો A છે, તો એ અહીંયાથી અહીંયા સુધીનું આટલું અંતર આ A, અને બીજું આટલું, સમજાય છે? એટલે આખું અંતર A પ્લસ AE, એટલે આખું અંતર થશે E કોમન, સોરી E કેમ કોમન, A કોમન 1 પ્લસ E. આ મેક્સિમમ અંતર થયું દીકરા. એ રીતે જે મિનિમમ અંતર છે એ મિનિમમ અંતરને હું R2 કહું, બરાબર છે. જો જ્યારે આ ગ્રહ આ સ્થાન આગળ આવશે, સમજો P2 પર આવશે, ત્યારે જે આ અંતર છે, બરાબર, આ જે અંતર છે R2, આ અંતર એ ગ્રહનું સૂર્યની સૌથી નજીકનું અંતર થશે, સમજાય છે? તો એ અંતર કેટલું થશે? તો બાળકો આ આખું અંતર એમાંથી જો આ બાદ કરી નાખીએ એટલે આપણને મળી જાય R2, મિનિમમ અંતર મળી જાય. એટલે A માઇનસ AE, એટલે A કોમન કાઢતા 1 માઇનસ E, બરાબર. અને આપણે પેરીહેલિયન કહીશું, સોરી પેરીહેલિયન તરીકે ઓળખવામાં આવે છે. તો એપહેલિયન અને પેરીહેલિયન એટલે ખબર પડી ગઈ તમને? ઓકે, સમજાય છે? આખી સ્ક્રીન તમને દેખાય એ રીતે જો ગોઠવી આપું તો બાળકો આટલી ચર્ચા આપણે કરી પ્રથમ નિયમની અંદર. ઓકે, કે શું થાય છે? તો ગ્રહ એ સૂર્યની ફરતે લંબવૃત્તીય માર્ગ ઉપર ગતિ કરતા હોય છે કે જેના કોઈ એક કેન્દ્રની ઉપર સૂર્ય હોય છે. ઓકે, અને બાકી તમને સૂર્યથી સૌથી નજીકનું અંતર એને જેને આપણે કહીએ છીએ પેરીહેલિયન બિંદુ, અને પેરીહેલિયન બિંદુનું અંતર સૂર્યથી અંતર કેટલું? તો એ અંતર A × 1 માઇનસ E, સમજાય છે? અને સૌથી દૂરનું જે અંતર છે એ દૂરનું અંતર સમજાય છે A × 1 પ્લસ E, જે અંતરને આપણે એપહેલિયન કહે છે. ઓકે, આઈ હોપ કે તમને વસ્તુ સારી રીતે સમજાઈ ગઈ. તો આ હતો પ્રથમ નિયમ, બરાબર. બાળકો હવે આપણે વાત કરીએ બીજા નિયમની, ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો બીજો નિયમ. બાળકો આ બીજા નિયમમાં કેપ્લર એવું કહે છે કે સૂર્યની ફરતે આ જે લંબવૃત્તીય માર્ગ જે ખરો એ માર્ગ પર ગ્રહ એક સરખા વેગથી ગતિ નથી કરતો, પરંતુ જ્યારે તે સૂર્યથી દૂર હોય ત્યારે તે મોટા વેગ સાથે ગતિ કરે છે, ધીમા ઓછા વેગ સાથે ગતિ કરે છે, અને સૂર્ય નજીક એ ધીમા વેગથી ગતિ કરે છે. હું તમને થોડા સમજાવું, ધ્યાનથી સાંભળો. આ પેલો લંબવૃત્તીય માર્ગ, બરાબર છે? ધ્યાનથી સાંભળજો. ઓકે, અહીંયા આપણે સૂર્યનો વિચાર કરીએ. ઓકે, આ બાળકો સૂર્ય છે. ઓકે, હું શું કહું છું કે તમે એપહેલિયન તરફ છો, અહીંયા છો બેટા, એપહેલિયન તરફ છો. તો એવા કેસમાં ગ્રહ જે ખરો એ ધીમેથી ગતિ કરતો હોય. દાખલા તરીકે અહીંયા તેનો વેગ હું V1 થી દર્શાવું, બરાબર. એક મિનિટ પહેલાં હું અહીંયા પેરીહેલિયન પર લઈ લઉં એને, પેરીહેલિયન પર લઈ લઉં એને, પેરીહેલિયન પર. તો પેરીહેલિયન પર એનો વેગ સમજો બેટા, આ વેગ, બરાબર, એને હું V1 કહું અને આ વેગને હું V2 કહું. તો જ્યારે સૂર્ય નજીક હશે ને બાળકો, બરાબર છે, ત્યારે એ ઝડપથી ગતિ કરશે, અને જ્યારે સૂર્યથી જ્યારે દૂર હશે ત્યારે એ ધીમેથી ગતિ કરશે, બરાબર. અને એને સમજાવવા માટે, આ વસ્તુ સમજાવવા માટે કેપ્લરે ક્ષેત્રીય વેગ વ્યાખ્યાયિત કર્યો. ધ્યાનથી જોજો, એણે વ્યાખ્યાયિત કર્યો ક્ષેત્રીય વેગ, અંગ્રેજીમાં એરિયલ વેલોસિટી. એરિયલ વેલોસિટી, ક્ષેત્રીય વેગ, બરાબર. સોરી, હવે ક્ષેત્રીય વેગ એટલે શું? તો બેટા સૂર્ય અને ગ્રહને જોડતી રેખા. હવે જો સમજવાનો પ્રયત્ન કરો. જો બેટા, આ આપણો સૂર્ય, બરાબર, અહીંયા આ સન છે, આ સન, અને સમજો અહીંયા આ ગ્રહ છે, કોઈ પ્લેનેટ છે. ઓકે, તો બેટા સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે હું આની વાત કરું, આ રેખા, બરાબર. આ રેખાએ આંતરેલું ક્ષેત્રફળ. હવે સીધી વસ્તુ છે બાળકો, આ ગ્રહ ચાલે, આગળ ગતિ કરશે, હે ને, ગતિ કરે તો સમજો થોડા સમય પછી, દાખલા તરીકે હું તમને કહું કે સમયનો ગાળો ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી સમય દરમિયાન આ ગ્રહ P પર છે તો એ આગળ વધશે ક્યાંક, બરાબર. સમજો હવે આવી ગયું કે
એ આવી ગયો કોઈ પી ડેશ પર આવી ગયો, તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખા હવે આ થશે ને બાળકો, બરાબર. અને હું એસ કહું તો એસપી રેખા, જે પહેલા રેખા કઈ હતી બાળકો, આ એસપી હતી, હવે એ થઈ ગઈ એસપી ડેશ થઈ ગઈ, બરાબર. તો બાળકો તમે જુઓ છો અહીંયા છે ને કંઈક ક્ષેત્રફળ એ રોકે છે, આમ રેખા ચાલતી હોય એટલે એ વચ્ચે ક્ષેત્રફળ ઘેરતી જાય છે. ઓકે, તો એ એમ કહે છે કે આ રેખા સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. રેખા, કઈ રેખા, બરાબર, અહીંયા તમે ચોખવટ કરી દઉં છું, કઈ રેખાની વાત કરું છું, સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, હું આની વાત કરું છું, બરાબર. એટલે હું શું કહું છું કે આ જે રેખા એ સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. એ એમ કહે છે કે સમાન સમયની અંદર એ સમાન ક્ષેત્રફળ આંતરે છે, બરાબર. ઓકે, હવે ચાલો હું તમને નવી નવી આકૃતિ બનાવીને શીખવાડું, એક જ આકૃતિ પર આપણે સમજવું નથી, ધ્યાનથી સમજો. જો દીકરા, આ આપણો સૂર્ય, બરાબર, અહીંયા આપણું આ સન, ધ્યાનથી સમજો. હવે સમજો ગ્રહ બેટા દૂર છે, અહીંયા છે, બરાબર, પી પર છે, એને હું સમય આપું છું, કોઈ ડેલ્ટા ટી સમય આપું, તો ડેલ્ટા ટી સમયની અંદર આ ગ્રહ સમજો પહોંચી ગયો પી થી પી ડેશ પર, એટલે આ રેખા થઈ એસપી અને આ રેખા થઈ એસપી ડેશ, બરાબર. તો અહીંયા બેટા આટલું ક્ષેત્રફળ અહીંયા એ આંતરે છે. ચાલો એ ક્ષેત્રફળને હું કોઈ A1 થી દર્શાવું કે એ ક્ષેત્રફળ કેટલું આંતરેલું છે, A1. હવે જ્યારે આ ગ્રહ બાળકો જ્યારે નજીક હશે, દાખલા તરીકે હવે આ ગ્રહ કોઈ P1 પર છે, તો આટલા જ સમયગાળામાં, બરાબર, એટલે કહેવાનો મતલબ સમાન સમયને પહેલા જે સમય આપ્યો એટલે જ સમયને ફરીથી આપીએ, સમજાય છે. તો હવે એ પી થી પહોંચી ગયો કોઈ P1 ડેશ પર, એટલે પહેલા રેખા ઓકે એ પી થી P1 ડેશ પર પહોંચી ગયો, P1 ડેશ, બરાબર. તો પહેલા જે રેખા થઈ એ SP1 થઈ અને હવે આ રેખા SP1 ડેશ થઈ. તો હવે ક્ષેત્રફળ બાળકો આ થાય, આટલું ક્ષેત્રફળ આટલું, આ ક્ષેત્રફળને હું A2 તરીકે ઓળખું, તો બાળકો A1 અને A2 સમાન હોવા જોઈએ, બરાબર. સોરી, A1 અને A2 સમાન હોવા જોઈએ, કારણ કે આપણે સમાન સમય લીધો છે, બરાબર. હવે તમે સમજો આવું ક્યારે પોસિબલ બને, આવું ક્યારે પોસિબલ બને, જો જ્યારે એ ગ્રહ પી પર હતો એટલે કે એ એપ હેલિયન તરફ હતો, સૂર્યથી જ્યારે ગ્રહ બેટા દૂર હતો, સમજે, એવા કેસમાં સૂર્ય અને ગ્રહને જોડતી જે રેખા છે બેટા, એ રેખા એ લાંબી રેખા થશે, અને લાંબી રેખા હોય એ થોડીક આગળ વધે તો પણ ક્ષેત્રફળ વધારે રોકે. અને જ્યારે એ પેરીહેલિયન તરફ આવે એટલે કે નજીક આવે, ગ્રહ જ્યારે નજીક આવે ત્યારે એ કેસમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખા નાની બને. જેમ કે તમે આ જુઓ છો SP1 રેખા, જો ત્યાં રેખા નાની બને. હવે રેખા નાની બને એટલે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ બેટા ઓછું થવાનું, બરાબર. એટલે એ કેવું, એવા કેસમાં શું થાય, ક્ષેત્રફળ પહેલા જેટલું જ કરવા માટે ગ્રહ ફાસ્ટ ત્યાંથી પાસાર થાય, સમજાય છે, જેથી કરીને પહેલા જેટલું ક્ષેત્રફળ આવે. તો આ રીતે સમજાવવા માંગે છે આપણને કે એ આખા લંબવૃત્તની ઉપર ગ્રહ એક સરખા વેગથી ગતિ નથી કરતો, પરંતુ જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તે ધીમેથી ગતિ કરે અને સૂર્યથી નજીક હોય ત્યારે તે ઝડપથી ત્યાંથી પસાર થતો હોય છે, કે જેથી કરીને સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એ સમાન સમયની અંદર સમાન ક્ષેત્રફળ આંતરે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે, બરાબર. એટલે હું તમને એમ કહું, દાખલા તરીકે ડેલ્ટા ટી સમયની અંદર એને ડેલ્ટા એ ક્ષેત્રફળ આંતરેલું છે, તો બાળકો એકમ સમયમાં એણે કેટલું ક્ષેત્રફળ આંતર્યું, તો એ ક્ષેત્રફળ થશે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. એટલે આને આપણે કહીશું એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ, એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ, સમજાય છે બેટા. આને જ આપણે કહીશું ક્ષેત્રીય વેગ. સમજ પડી ગઈ, ક્ષેત્રીય વેગ. અને એ ક્ષેત્રીય વેગ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, એક સરખા સમય, એકમ સમયની અંદર ક્ષેત્રફળ જે આંતરે છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, બરાબર, બદલાવવું જોઈએ નહીં.
સમજાય છે? બરાબર. દર 1 સેકન્ડની અંદર અમુક ક્ષેત્રફળ છે તો બીજી સેકન્ડની અંદર એટલું જ ક્ષેત્રફળ આવવું જોઈએ. તો આને આપણે કહીશું એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. બરાબર. ઓર તાક્ષણિક કહીએ અથવા તો તત્કાલીન કહીએ તો એને બેટા ડી એ બાય ડીટી લખી શકાય. જો કે આ બધી વસ્તુ તમને ખબર છે. સમજાય છે કે ડેલ્ટા પરથી ડી ક્યારે લખીએ? જ્યારે આપણે સમયનો ગાળો ખૂબ જ નાનો લઈ લઈએ ત્યારે. એટલે ગુણોત્તર આપણો આ જ છે, ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. ગુણોત્તર તો એ જ છે, ખાલી આપણે લક્ષ લીધું છે કે સમયનો ગાળો શૂન્યને અનુલક્ષે એટલે બધો નાનો હોય તો, એટલે આ થયો ડી એ બાય ડીટી, જેને ક્ષેત્રીય વેગ કહીશું. અને એ કહે છે આ ક્ષેત્રીય વેગ બદલાતો નથી, અચળ જ રહે છે. તો આપણા સિલેબસમાં ખાલી ગ્રહોની ગતિનો કેપ્લરનો બીજો નિયમ ખાલી સમજવા માટે જ છે. એની કોઈ સાબિતી નથી કે ભાઈ ના 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 તમે સાબિત પણ કરી આપો કે આ રીતના જ હોય છે. સમજાય છે? તો હું સાબિતી અહીંયા લખું છું, પણ એ સાબિતી ફક્ત પહેલાં 1 મિનિટ તમને જે સમજાવ્યું એ આખું તમને ડિટેલ્સ વ્યૂ તમને આપી દઉં. જોજો ત્યાં સાંભળજો. મેં સ્ટાર્ટ કર્યું તો અહીંયાથી બીજો નિયમથી સ્ટાર્ટ કર્યું હતું. મેં તમને કીધું કે ગ્રહ જ્યારે બેટા સૂર્યથી દૂર એટલે કે એપ હેલિયન તરફ હોય ત્યારે તેનો વેગ v2 છે, અને જો નજીક છે ત્યારે તેનો વેગ v1 છે. ઓકે, તો બાળકો v1 બરાબર એ ઝડપી હશે તો v1 ઇઝ ગ્રેટર ધેન v2. સમજાઈ ગયું? ક્ષેત્રીય વેગ તમને ખ્યાલ આવી ગયો. ક્ષેત્રીય વેગ એટલે એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ, અથવા તો ગ્રહ એવી રીતે ભ્રમણ કરતા હોય છે કે જેથી કરીને તે સમાન સમયની અંદર સમાન ક્ષેત્રફળ આંતરે. ખબર પડી ગઈ? ઓકે, ડન. તો ઘણી બધી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. અને હવે હું તમને લોકોને જે વાત કરતો હતો કે ભાઈ આપણે કામ કરી આની સાબિતી જોઈએ. સાબિતી તમારા સિલેબસમાં નથી, ફક્ત તમારી બરાબર ખાલી સમજૂતી માટે જ સાબિતી આપું છું. બાકી સાબિતી તમે તૈયાર નહીં કરશો તો ચાલશે. ઓકે, ચાલો ધ્યાનથી જોજો. થોડુંક અટેન્શન માંગી લેશે એટલે જરા સરખી રીતે જોજો આ બાળકો. સમજો, આ આપણો સૂર્ય બરાબર, અહીંયા સૂર્ય છે, અને સમજો અત્યારે આ સ્થાન આગળ ગ્રહ છે. ચાલો એ ગ્રહ પી પાસે છે, અહીંયા મેં લખ્યું પી. ઓકે, આ ગ્રહ પી, સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે આ રેખા એટલે એસપી રેખા. બરાબર. પી પાસેનો એટલે ગ્રહનો કક્ષીય વેગ એ છે કોઈ v0. એ વી અત્યારે આપણે વી જ લખીએ. બરાબર. પછી આપણે v1 v2 અથવા એ રીતે નામ આપીશું તો એ વી વેગથી ગતિ કરે છે. ઓકે, આ તેની સ્થિતિ છે. હવે સમજો હું તમને એક સમય આપું, નાનો સરખો સમય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એ સમયનો ગાળો છે. તમને ખબર છે બહુ જ નાનો સમય, ડીટી મેં લીધું છે, ડેરિવેટિવ ટી લીધું છે. તો એ સમય દરમિયાન તમારો ગ્રહ બેટા આગળ ક્યાંક વધી જશે. બરાબર. સમજો એ પહોંચી ગયો પીથી પી ડેશ પર નીકળી ગયો. બરાબર. તો હવે એસથી હું પી ડેશને જોડી દઉં. સમજાય છે? તો એક એને ક્ષેત્રફળ એને બનાવી લીધું. આટલું ક્ષેત્રફળ બેટા એને રોકી લીધું. સમજાય છે? તો એ ક્ષેત્રફળ મળે કરવું છે કે ડીટી સમયની અંદર આ કેટલું ક્ષેત્રફળ રચાયું છે. બરાબર. એટલે હું આ જોવા માંગુ છું, સમયનો ગાળો કેટલો ડીટી સમયમાં આંતરેલું ક્ષેત્રફળ. બરાબર. ડીટી સમયમાં આંતરેલું ક્ષેત્રફળ. ચાલો બેટા એ જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળને લખું છું ડીએ એટલે ત્રિકોણ એસ પી પી ડેશ નું ક્ષેત્રફળ. એ જ આવે ને દીકરા? જોજો, આ એસ, આ પી પી ડેશ નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બાળકો શું હોય? 1/2 બેઝ પાયો ગુણ્યા વેધ. બરાબર. ચાલો હવે એક કામ કરો, ત્રિકોણનો પાયો એટલે એસપી ને હું આર લઈ લઉં અને આ છે તેનો વેધ એ કોઈ એચ. બરાબર. ચાલો એટલે 1/2 પાયો બરાબર એને મેં આર લીધું છે અને વેધ કેટલો છે? એચ છે. બરાબર. ઓકે, હવે હું છે ને બેટા એચ મેળવવાનો પ્રયત્ન કરીશ. ચાલો આને હું છે દીકરા આર સદીશ કહી દઉં. આ જે છે ને સમજાય છે એને આપણે હું સદીશ આર કહી દઉં. અને આ જે છે સમજાયું એને હું વેગ સદીશ કહી દઉં. તો આર સદીશ, આ આર સદીશ. બરાબર.
ધ્યાનથી જોજો. આ આપણો આર સદિશ અને આ વેગ સદિશ એની વચ્ચે રચાતો આ જે ખૂણો છે એ ખૂણો એને હું થીટા ધારી લઉં છું. બરાબર? તો બાળકો મને કહેજો અંદરનો આ જે ખૂણો છે એ કેટલો હશે? પાઈ માઇનસ થીટા હશે. આ ખૂણો બાળકો થીટા છે તો અંદરનો આ ખૂણો કેટલો થશે? પાઈ માઇનસ થીટા. અને એની સામેની બાજુ મારે શોધવાની છે. મારે છે ને બેટા એચ જોઈએ છે એટલે હું અહીંયા સાઈન વાપરી લઉં એટલે સાઈન પાઈ માઇનસ થીટા બરાબર સામેની બાજુ એટલે એચ અને આ 90ની સામેનો કર્ણ એટલે પીપી ડેશ પી ડેશ. બાળકો જરા ધ્યાનથી સાંભળજો. આ પી ડેશ એટલે બીજું કંઈ નથી, એ છે વી ઇન્ટુ ડેલ્ટા ટી. પીપી ડેશ એટલે શું? કાપેલું અંતર. એટલે ગ્રહ પી થી પી ડેશ ગયો તો કેટલું અંતર કાપ્યું? અંતર. તમને વેગ તો ખબર જ છે, તો વેગ ગુણ્યા સમય કરી નાખો એટલે અંતર બરાબર શું? વેગ ગુણ્યા સમય. તમે કહેશો સર વેગ તો કોન્સ્ટન્ટ નથી. બાળકો પણ આપણે સમય એટલો બધો નાનો લીધો છે કે એ સમય દરમિયાન તમે વેગ લગભગ અચળ લઈ શકો. વાતમાં ખબર પડી ગઈ? એટલે જ મેં બહુ નાનો સમય લીધો છે. બાકી તમને ખબર છે નિયમ પ્રમાણે આખા માર્ગ ઉપર એનો વેગ બદલાયા કરે છે, પણ સૂક્ષ્મ સમય માટે વેગ લગભગ અચળ લઈ શકાય. એટલે મેં સૂત્ર વાપરેલું છે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો હતો? ડીટી. સમજાઈ ગયું? ચાલો, એટલે તમારું પરિણામ એચ શું થઈને આવશે? તો બાળકો એચ થઈને આવશે, એચને કરતા બનાવી લે વી ઇન્ટુ ડીટી, વી ઇન્ટુ ડીટી ઇન્ટુ સાઇન પાઈ માઇનસ થીટા. બરાબર? હવે તમે સમજો છો બાળકો કે સાઇન પાઈ માઇનસ થીટા એ તો થશે જ સાઇન થીટા. પાઈ માઇનસ થીટા સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલ એસ એટલે સાઇન ધન છે. બરાબર છે? ચાલો, એટલે હવે ક્ષેત્રફળ લખીએ તો ક્ષેત્રફળ શું થશે? 1/2 પાયો આર અને આ વેધ એચ. એચની વેલ્યુ આપણને ખબર પડી ગઈ. એ વેલ્યુ કેટલી હશે? તો અહીંયા લખું છું વી ઇન્ટુ ડીટી. બેટા આ વેલ્યુ લખાય છે વી ઇન્ટુ ડીટી ઇન્ટુ સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા. ઓકે, ધેર ફોર જરા જોજો ડી એ બાય આ ડીટીને છેદમાં મૂકી દઉં તો ડી એ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 1/2 આર વી ઇન્ટુ સાઇન થીટા. 1/2 આર વી ઇન્ટુ સાઇન થીટા. ખબર પડી ગઈ? આવું કંઈક પરિણામ આપણે મેળવ્યું. આ પરિણામને આપ્યા નંબર આપી દઈએ પરિણામ નંબર 1. ઓકે, અચ્છા જરા ધ્યાનથી જોજો. હવે હું ગ્રહનું કોણીય વેગમાન મેળવીશ. ધ્યાનથી આ ગ્રહનું કોણીય વેગમાન મેળવીશ કેપિટલ એલ. બાળકો તમને ખબર છે કોઈ પણ ચાક ગતિ કરતી વસ્તુ બરાબર એનું કોણીય વેગમાન પી એટલે રેખીય વેગમાનનું માન ગુણ્યા રેખીય વેગમાનની કાર્ય રેખાથી લંબ અંતર, અથવા તો સમજાતું હોય તો બાળકો સૂત્ર જ છે આર પી સાઇન થીટા. બરાબર ને? અચ્છા, આર તો ત્યાંથી અંતર. બરાબર ને બેટા? સૂર્યને અનુલક્ષીને આ આપણે મેળવીએ છીએ સૂર્યને અનુલક્ષીને. સમજાય છે? તો સૂર્યથી તે અંતર કેટલું બેટા? આ સ્થાન સદિશ તો આર જ છે, તો આ સૂર્યથી તે ગ્રહનું સ્થાન સદિશ એનું મૂલ્ય આર. પી ની જગ્યાએ દળ ગુણ્યા તેનો વેગ. બેટા વેગમાન. સમજાય છે? વેગમાન માટે મેં લખ્યું છે દળ ગુણ્યા વેગ ઇન્ટુ સાઇન થીટા. આ થીટા એટલે બેટા પી અને આર વચ્ચે રચાતો કોણ. તો બાળકો જરા પી અને આર વચ્ચે રચાતો કોણ જરા જોઈ લો તો બાળકો જો પી આમ જાય છે. ઓકે, સોરી પી એટલે વેગમાન બેટા વેગની દિશામાં એટલે એ આમ જાય છે, આમ. ઓકે, ડન. અને આર બેટા આમ જાય છે, તેની વચ્ચે રચાતો ખૂણો દેખાય છે થીટા. રાઈટ છે? એટલા માટે મેં ત્યાં લખ્યું છે સાઇન થીટા. ઓકે, આ મળી ગયો મને એલ. ચાલો, પરિણામ 1 જરા લખો તો બાળકો. પરિણામ 1 શું હતું? સમીકરણ 1 શું હતું? સમીકરણ 1 હતું ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બરાબર. પરિણામ 1 આ રહ્યો 1/2 આર ઇન્ટુ વી ઇન્ટુ સાઇન થીટા. બાળકો એક કામ કરીએ, આ સમીકરણને આપણે એમ વડે ગુણીને એમ વડે ભાગી નાખીએ. બરાબર? રીઝન છે જરા જુઓ તો બેટા એમ વી આર સાઇન થીટા, સીધું એમ વી આર સાઇન થીટા. એટલે આને આપણે લખી શકીએ કે સર આ તો કોણીય વેગમાન થયું L/2. એટલે ડી એ તો ડી એ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ
એલ અપોન ઓકે, તો dA/dt ઇઝ ઇક્વલ ટુ L અપોન 2m. બહુ જ અગત્યનું પરિણામ, L અપોન 2m. બરાબર. L શું છે બેટા? કોણીય વેગમાન ના છેદમાં શું આવ્યું? ગ્રહનું દળ. ઓકે, હવે જરા સમજજો બાળકો. ઓલમોસ્ટ થિયરી ડન. હવે કંઈ ખાસ બાકી નથી. જોજો, આ આપણો બાળકો સૂર્ય હતો. બરાબર. અહીંયા પેલો આપણો ગ્રહ હતો. બરાબર. પી આગળ સૂર્ય અને ગ્રહને જોડતી રેખા. બરાબર. આ રેખા SP. બરાબર. હવે જો સાંભળજો, ગ્રહની ઉપર સૂર્યને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે બેટા, અને ગુરુત્વાકર્ષણ બળની દિશા આ રીતના હશે. ઓકે, તો આ ગુરુત્વાકર્ષણ બળની દિશા. હવે તમે સમજો કે ગુરુત્વાકર્ષણ બળની દિશા એ સૂર્યમાંથી નીકળી જાય છે, હે ને? ગ્રેવિટેશન ફોર્સ FG ની દિશા સૂર્ય એટલે કોણ? સંદર્ભ જ ને. સૂર્યમાંથી પસાર થાય છે. ધ્યાનથી, સૂર્યમાંથી પસાર થાય છે. તેથી બળ ને લીધે ટોર્ક શૂન્ય થશે. બોલો, ખબર પડી બાળકો? ટોર્ક શૂન્ય થશે. હવે તમને છે ને કોણીય વેગમાન સંરક્ષણ નિયમ ખબર હોય તો બાળકો, જો ટોર્ક 0, હે ને બાળકો, જો ટોર્ક 0 તો L અચળ. આ પેલા જેવું છે. બળ 0, હે ને, તો વેગમાન અચળ. બરાબર. એવી રીતે ટોર્ક 0 તો કોણીય વેગમાન અચળ. હવે તમારી પાસે જે સૂત્ર છે બાળકો, સૂત્ર જરા યાદ કરો તો શું છે? એ સૂત્ર છે dA/dt ઇઝ ઇક્વલ ટુ L અપોન 2a. L આપણે અચળ પ્રૂવ કર્યું. ગ્રહનું દળ તો બેટા સમય સાથે કંઈ દળ તો બદલાવાનું નથી, તો અચળ છે. આખી રાશિ કેવી થઈ? અચળ. લો, આ તો થિયરી પૂરી થઈ ગઈ. સમજાય છે? આ શું છે બાળકો? સર, એ તો છે ક્ષેત્રીય વેગ. ક્ષેત્રીય વેગ એટલે શું? સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ આપણે કેટલું સાબિત કરી નાખ્યું? અચળ. સમજાય છે? લો, ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો બીજો નિયમ સાબિત આપણે કરી નાખ્યું. સમજાય છે કે ભાઈ એ લંબવૃત્તીય માર્ગ પર એક સમાન વેગથી ગતિ કરતો નથી, પણ તેનો વેગ બદલાયા કરે છે. સમજાઈ ગયું? ઓકે, લો, એક વખત બેટા આખી થિયરીને તમે બરાબર સમજી લો ફરીથી. યસ, જો બેટા અહીંયાથી સ્ટાર્ટ કરીએ. dt સમયમાં આંતરેલું ક્ષેત્રફળ. જો ગ્રહ શરૂઆતમાં ક્યાં હતું બેટા? ગ્રહ શરૂઆતમાં P પર હશો. P પરથી એને આપણે ડેલ્ટા T સમયમાં v વેગથી ગતિ કરીને ક્યાં પહોંચી ગયો? P ડેશ પર પહોંચી ગયો. સમજાય છે? એટલે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા જે SP હતી એ થઈ ગઈ SP ડેશ. બરાબર છે. તો એને કેટલો ક્ષેત્રફળ આંતરેલું છે? તો આંતરેલું ક્ષેત્રફળ એટલે બેટા ત્રિકોણ SP P ડેશનું ક્ષેત્રફળ. ઓકે, અને એ ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો R અને વેધ એટલે H. મેં કેવી રીતે સોલ્વ કર્યું? ખબર પડી ગઈ? આ બેટા થીટા હતો, હે ને? આ જે પાર્ટ છે એ થીટા હતો. હવે થીટાની અંદરની બાજુ ગયા એટલે આ થયો પાઈ માઇનસ થીટા. સમજાય છે? સામે H મેળવવાનું હતું એટલે મેં સાઇન યુઝ કર્યું કે ભાઈ સાઇન પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ સામેની બાજુ H ના છેદમાં PP ડેશ. બાળકો, આ જે PP ડેશ છે એની જગ્યાએ મેં લખ્યું V ઇન્ટુ dt. સમજાય છે? અને એના પરથી H મેળવ્યું એટલે બેટા આ સમીકરણમાં H ની કિંમત મૂકતા આપણી પાસે આ સમીકરણ તૈયાર થઈ ગયા. તો ખબર પડી કે સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા. બરાબર. હવે DA મળ્યું, DA પરથી DT મેળવ્યું. આ જે DT છે એને છેદમાં ઉતાર્યું એટલે dA/dt. બરાબર. અને એ રીતે સમીકરણ 1 મેળવ્યું. અને પછી કોણીય વેગમાન મેળવ્યો. કોણીય વેગમાન કંઈ નથી હોતું PR સાઇન થીટા અથવા RP સાઇન થીટા. R એટલે સૂર્યથી તેનો સ્થાન સદિશનું મૂલ્ય સદિશ R. P ની જગ્યાએ મેં દળ ગુણ્યા વેગ લખ્યું. બરાબર. અને સાઇન થીટા એટલે બરાબર R અને P એની વચ્ચે રચાતો ખૂણો. બરાબર ને? તો બેટા એક ખૂણો તો થીટા ધારેલો જ હતો. ઓકે, ચાલો ડન. તો L બરાબર RMV સાઇન થીટા આવી ગયું. સમજાય છે? પછી સમીકરણ 1 લીધું, m વડે ગુણીને m વડે ભાગી નાખ્યું, ઉપર L બેસી ગયું, L/2m. ક્લિયર થઈ ગયું. અને પછી મેં તમને સમજાવ્યું કે જે ગુરુત્વાકર્ષણ બળ ગ્રહ પર લાગે છે પણ તેની કાર્યરેખા તો સૂર્યમાંથી જ નીકળી જાય છે, એટલે એ બળને લીધે ટોર્ક 0 છે. ટોર્ક 0 છે તો L અચળ છે. તો dA/dt ઇઝ ઇક્વલ L/2m. L કોન્સ્ટન્ટ છે, નીચે દળ તો કોન્સ્ટન્ટ જ છે, એટલે સાબિત કર્યું કે dA/dt ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બરાબર. તો આની સાથે આપણો ગ્રહોની ગતિ માટેનો જે બીજો નિયમ છે એની આપણે
સાબિતી અહીંયા પૂરી થઈ જાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો ડન. હવે આપણે V1 V2 બરાબર, તમને ખબર છે V1 એટલે સૂર્ય, V1 એટલે સૂર્ય નજીકનો વેગ, હે ને, બરાબર ને, પેરીહેલિયન પાસેનો વેગ, અને V2 એટલે સૂર્યથી સૌથી દૂરનો વેગ. જો આ વેગ મેળવવું હોય તો બેટા મેળવી શકાય છે. આની પણ તમારે કોઈ સાબિતી નથી યાદ રાખવાની, બરાબર છે. પરિણામ જરા યાદ રાખજો, આની ઉપર પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ V1 અને V2 એટલે એપહેલિયન અથવા તો પેરીહેલિયન પાસેના વેગ નક્કી કરો, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે, જરા ધ્યાનથી સાંભળો, બરાબર. હું તમને લોકોને ડ્રોઈંગ કરીને ફરીથી સમજાવી દઉં. કાં મેં V1 શું લીધું છે અને V2 એ પણ જરા જોઈ લેજો. જો બેટા, આ સૂર્ય, બરાબર, અને ગ્રહ આ આપણું પેરીહેલિયન પાસેનો વેગ, બરાબર, એટલે આ વેગ, એ વેગ V1, અને એપહેલિયન પાસેનો વેગ, અને આ વેગ V2. મને ખબર છે આ V1 ઝડપી છે, બરાબર, અને પેલું ધીમું છે, એટલે મારે V1 અને V2 મેળવી આપવાના છે. ઓકે, જરા ધ્યાનથી સાંભળો, V1 અને V2 આપણે કેવી રીતે મેળવી શકીએ એમ છે. અચ્છા, એક કામ કરીએ. તમને ખબર છે કે L અચળ છે ને, કોણીય વેગમાન, બરાબર, બદલાતું નથી, એ અચળ છે, બરાબર. એટલે કે L1 પાસેનું કોણીય વેગમાન અને L2 પાસેનું કોણીય વેગમાન સરખા જ હોય. L ઇઝ ઇક્વલ ટુ શું બેટા? RP sin થીટા. ચાલો, તો L1 શું થશે? L1 એટલે આ જગ્યાએ, તો સૂર્યને અનુલક્ષીને બેટા આ અંતર કોઈ R1, અને આ બે વચ્ચેનો ખૂણો જરા જુઓ તો બેટા, આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ છે, એટલે અહીંયા sin 90 આવશે, sin 91, બરાબર ને. એટલે અંતર કેટલું? R1. વેગમાન કેટલું? દળ ગુણ્યા વેગ V1 બાકી sin π/2 1. સામે સેમ R2 into m into V2. અહીંયા જરા જોઈ લો, અહીંયાથી આ સુધીનું જે અંતર છે એ અંતર એટલે R2 સમજાય છે. હવે આ બે વચ્ચેનો ખૂણો એ તો 90 જ છે, એટલે sin π/2 1 સમજાય છે. બંને બાજુથી દળ કેન્સલ કરી નાખીએ એટલે આપણી પાસે એક પરિણામ આવ્યું, બરાબર, M1. અચ્છા, એક કામ કરીએ બાળકો, R1 R2 ની કિંમત મૂકી દે. R1 નજીકનું અંતર a into 1 - e, અને R2 દૂરનું અંતર a into 1 + e. ખબર પડી ગઈ? ચાલો, તો આ કિંમત ઉપર આપણે મૂકી દઈએ તો પરિણામ શું મળે? R1 ની જગ્યાએ a into 1 - e into V1 is equal to R2 a into 1 + e into V2. એ કેન્સલ. તો V1 V2 વચ્ચે બાળકો એક રિલેશન આવી ગયું, અને નામ આપીએ સમીકરણ 1, બરાબર. આગળ વધીએ, જરા ધ્યાન આપજો. હવે છે ને બેટા, હું ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડીશ. E1 પાસેની ઉર્જા અને E2 પાસેની ઉર્જા, બરાબર, એટલે કે કુલ ઉર્જા તો બેટા કદી બદલાતી નથી, સમજાય છે. એટલે E1 બરાબર E2 લઈએ છે. જરા ધ્યાનથી સાંભળજો, E1 બરાબર E2. ઉર્જા, જો બેટા, એક પાસેની ઉર્જા એટલે ½ mv1² પ્લસ ત્યાં ગતિ ઉર્જા લખાઈ ગઈ, સ્થિતિ ઉર્જા લખીએ. સ્થિતિ ઉર્જા G, સૂર્યનું દળ, તે ગ્રહનું દળ, અને ત્યાંથી અંતર R1, સ્થિતિ ઉર્જા લખી છે, ઇક્વલ ટુ ગતિ ઉર્જા, ચાલો બેટા, એપહેલિયન પાસે જાઓ, દૂર, ½ mv2², સ્થિતિ ઉર્જા -G, સૂર્યનું દળ, તે ગ્રહનું દળ, ડિવાઇડેડ બાય ત્યાંથી અંતર એટલે R2, બરાબર. તેમાં સમજો છો બાળકો, અહીંયાથી બધી જગ્યાથી m કોમન એન્ડ કેન્સલ. ચાલો, તો અહીંયા દીકરા હું V1²/2, ઓકે, V1²/2 સામેથી લઈ આવું માઇનસ, અહીંયા લખાશે V2²/2. આ પ્લસ વાળું જે પદ છે આ પદ એને પેલી બાજુ લઈ જઈને મેં શું કર્યું? માઇનસ, ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે બેટા માઇનસ વાળું જે પદ છે ને પેલી બાજુ લઈ જઈને એને પ્લસ કરીએ એટલે GM ડિવાઇડેડ બાય R1, અને પેલી બાજુ G into m ડિવાઇડેડ બાય R2. M તો ખબર પડી ગઈ ને, કેપિટલ M બેટા એટલે સૂર્યનું દળ છે. ક્લિયર? ચાલો, હવે આની અંદર આપણે V2 ની કિંમત સમીકરણ 1 માંથી મૂકી દઈએ. V2 ની કિંમત, ઓકે, ધ્યાનથી બેટા, V2, અચ્છા, સમીકરણ 1 જરા જુઓ તો બેટા, V2 બરાબર શું છે? તો V2 બરાબર 1 - e into V1 upon 1 + e, અને R1 ની કિંમત a into 1 - e
અને R2 ની કિંમત a ઇન્ટુ 1 પ્લસ e આ મૂકી શકાશે. ચાલો દીકરા તો વેલ્યુ પુટઅપ કરીએ. v1 સ્ક્વેર બાય 2 ઓકે બાય 2 માઇનસ v2 સ્ક્વેર. હવે v2 સ્ક્વેરની વેલ્યુ બેટા આ મૂકીએ એટલે v1 સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ e સ્ક્વેર અપોન 1 પ્લસ e સ્ક્વેર સમજાય છે અને બાય 2 ઓકે ઇક્વલ ટુ આ બંને ટર્મમાંથી gm કોમન કાઢી નાખીએ 1 માઇનસ r1 એટલે a ઇન્ટુ 1 માઇનસ e માઇનસ 1 અપોન ઓકે ચાલો એના પછીના પદમાં મૂકશું. અત્યારે અહીંયા જગ્યા નથી મારી પાસે એટલે g અને m કોમન કાઢ્યું 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. ચાલો ડન. ધેરફોર ધ્યાનથી સાંભળજો. v1 સ્ક્વેર બાય 2 કોમન કાઢી નાખીએ એટલે અંદર રહ્યું 1 માઇનસ v1 સ્ક્વેર બાય 2 કોમન એટલે 1 માઇનસ e તેનો વર્ગ અપોન નીચે 1 પ્લસ e તેનો વર્ગ. બરાબર આટલું નીકળી ગયું. અચ્છા આ બાજુ gm ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ r1 ની કિંમત a બેટા એ બંનેમાં રહેશે એટલે એ કોમન કાઢી નાખું છું 1 માઇનસ e માઇનસ 1 અપોન 1 પ્લસ e. ડન. ચાલો therefore v1 સ્ક્વેર બાય 2 અહીંયા લસા લઈએ તો લસા 1 પ્લસ e તેનો વર્ગ 1 પ્લસ e આખાનો વર્ગ 1 માઇનસ e આખાનો વર્ગ ઇક્વલ ટુ બાળકો જોજો g m બાય a. અહીંયા લસા લેશો ને બેટા એટલે 1 માઇનસ e 1 પ્લસ e એટલે અહીંયા થશે 1 માઇનસ e સ્ક્વેર. ખબર પડી 1 પ્લસ e. અચ્છા ખબર પડી. ચાલો હું ફરીથી લખું છું ઇક્વલ ટુ જોજો આ g m બરાબર બાય a લસા 1 માઇનસ e 1 પ્લસ e તો શું લખાય બેટા 1 માઇનસ e સ્ક્વેર અને ઉપર ગુણાશે તો 1 પ્લસ e માઇનસ દાખલ કરી નાખીએ e પ્લસ e. આ સમજાયું? બરાબર કંઈ નથી કર્યું લસા લીધું છે 1 પ્લસ e માઇનસ 1 પ્લસ e. ચાલો થોડુંક સાદુરૂપ આપીએ તો અહીંયા થયો gm બાય a નીચે 1 માઇનસ e સ્ક્વેર ઉપર 1 1 કેન્સલ અને 2e. ઓકે ચાલો આ બાજુ શું વધ્યું છે લખી લઈએ. આ બાજુ જોજો v1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ બ્રેકેટ ઉપર જો બેટા 1 પ્લસ e સ્ક્વેર પ્લસ 2e આનું આપણે વિસ્તરણ આપ્યું. બરાબર 1 પ્લસ e સ્ક્વેરનું વિસ્તરણ આપ્યું માઇનસ માઇનસ 1 માઇનસ e સ્ક્વેર પ્લસ 2e અપોન 1 પ્લસ e આખાનો વર્ગ. ધેરફોર v1 સ્ક્વેર બાય 2 ઉપર શું વધે છે e સ્ક્વેર કેન્સલ. બરાબર 1 1 કેન્સલ એટલે ઉપર વધ્યું 2e એટલે 4e નીચે 1 પ્લસ e તેનો વર્ગ બરાબર 2e g m a 1 માઇનસ e 1 પ્લસ e અવયવ ખોલી કાઢ્યા. બરાબર જો બેટા અહીંયા છે ને 1 પ્લસ e વાળું પદ 2 છે એટલે એક પદ નીકળી જશે. આ 2 અને આ 4 એટલે 2. હવે 2e સામેથી પણ ગયા. સમજાઈ ગયું? એટલે ઇન શોર્ટ આ પરિણામ તમારો આવશે v1 સ્ક્વેર ઇક્વલ ટુ જોજો બેટા gm બરાબર ઇન્ટુ 1 પ્લસ e ના છેદમાં a 1 માઇનસ e. ધેરફોર v1 સ્ક્વેર ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર g ઇન્ટુ m 1 પ્લસ e અપોન a ઇન્ટુ 1 માઇનસ e. ધેટ્સ ઓલ. બરાબર હે મેથ્સ સમજાયું? બરાબર એક વખત ફરીથી એવું હોય તો આગળથી જોઈ લેજો. બરાબર અને જાતે કરવાનો ટ્રાય કરજો સમય હોય તો. બાકી તો પરિણામ યાદ રાખશો તો પણ ચાલશે. જો બે કોન્સેપ્ટ યુઝ કર્યા છે. એક કોણીય વેગમાન અચળ છે
બરાબર, એટલે L1 બરાબર L2 MVR સાઇન થીટા, બરાબર છે. ઓકે, પીની જગ્યાએ સોરી MVR સાઇન થીટા, થીટા π/2 થશે એટલે બંને બાજુ MVR કેન્સલ થઈ જશે, R1 R2 ની કિંમત મૂકી દો એટલે એક રિલેશન તમને V1 V2 માં સમીકરણ 1 મળશે. પછી તમારે શું કરવાનું છે, કુલ ઉર્જા પણ સરખાવવાની છે, સમજાય છે. એની અંદર તમારે V2 આવશે તો V2ની કિંમત તમારે V1 મૂકવાની એટલે ફાઇનલી તમને V1 મળી જશે. બરાબર, ધીરે ધીરે સોલ્યુશન કરજો, આ થઈ જશે. બરાબર, નહીં તો છેલ્લું પરિણામ જે કરું એ પરિણામ એટલીસ્ટ બેટા યાદ કરી લેજો. તો પરિણામ આપણું શું આવ્યું, V1 ક્યાં ગયું ભાઈ, હા આવ્યું, V1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં GM ઇન્ટુ બ્રેકેટ 1 + E અપોન A ઇન્ટુ 1 - E. એવી રીતે બેટા આપણે V2 આના ઉપરથી જ લખી લઈએ તો બાળકો V2 શું આવશે, તો V2 આવશે G ઇન્ટુ M ઇન્ટુ બ્રેકેટ 1 - E અપોન A ઇન્ટુ 1 + E. ક્યાં ફેરફાર કર્યા હતા ખબર પડી ગઈ, આ જગ્યાએ ફેરફાર થશે, ઉપર 1 + E અને એની જગ્યાએ 1 - E અને નીચે 1 - E ની જગ્યાએ 1 + E. સમજાઈ ગયું. આના પરથી આપણને ખબર પડી ગઈ કે V1ની વેલ્યુ V2 કરતાં મોટી જ હોય. સમજાય છે, એટલે V1 V2 ના બંને પરિણામો દીકરા યાદ રાખજો. તો અહીંયા કેપ્લરનો બીજો નિયમ બાળકો પૂરો થાય છે અને એના જે પરિણામો છે એ જરા યાદ રાખજો. બરાબર, બાકી સાબિતી કે ભાઈ બીજો નિયમ સાબિત કરો તો સાબિત તમારે કરવાનો નથી. હા, જે નીટના ક્વેશ્ચન માટે તમારે V1 અને V2 ની વેલ્યુ યાદ રાખવી લો. બરાબર, ચાલો હવે આપણે પહોંચી જઈએ ત્રીજા નિયમની ઉપર. ઓકે, જોઈએ બાળકો. તો ત્રીજો નિયમ, ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ કશું નથી બેટા, T² ચલે છે R3. બસ આટલું છે. એટલે આવર્તકાળ અને અંતર વચ્ચેનો સંબંધ, અને આ વસ્તુ મેં તમને લોકોને વર્તુળ ગતિ માટે, સંપૂર્ણ વર્તુળ ગતિ માટે તમને સાબિત કરી બતાવેલી છે. શરૂઆત ખાલી આ રીતના જ હોય છે કે આ જે કેન્દ્રગામી બળ છે, ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે, એના પરથી તમને કક્ષીય ઝડપનું સૂત્ર મળી જશે અને એ હશે √Gm/r. અને કક્ષીય ઝડપની જગ્યાએ તમારે લખવાનું હોય છે 2πr/t. સમજાય છે? ઓકે, આ બાજુ √Gm/r અને તમે સોલ્વ કરશો એટલે T² ચલે છે R3. બાકીના ટર્મ કોન્સ્ટન્ટ આવશે, એ બી તમને કહી દઉં કયા કયા ટર્મ કઈ રીતે હશે. T² = 4π² Gm ઇન્ટુ R3 આવા ટર્મ આવતા હોય છે, જેમાં 4π² અને Gm કોન્સ્ટન્ટ હોય છે. તો આ તો એકદમ સિમ્પલ સાબિતી છે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગ માટે. પરંતુ જો તમારે એને લંબ, જો કે તમારે અંતિમ પરિણામ જ યાદ રાખવાનું છે, તમારે સાબિતીમાં નથી પડવાનું, છતાં જરા સાંભળજો, તમારે ત્રીજો નિયમ જો મેળવવો છે કે સર મારે લંબવૃત્ત માર્ગ માટે મેળવવો છે તો દીકરા તમારે બીજા નિયમથી શરૂઆત કરવી પડશે. બીજો નિયમ તમને ખબર છે, dA/dt ઇઝ ઇક્વલ ટુ L/2m. અહીંથી શરૂ કરું. બરાબર છે, ચાલ હવે dA જે ખરું એ શું છે બેટા, આંતરેલું ક્ષેત્રફળ. આપણે એક કામ કરીએ, dt છે ને, dt એ આવર્તકાળ જેટલો લઈ લઈએ આપણે. આવર્તકાળ એટલે એક આખું પરિભ્રમણ પૂરું કરે છે એનો સમય. તો એનો મતલબ કે એ રેખા એ આખું લંબવૃત્ત બેટા રોકી લેશે. તમે સમજો કે F થી શરૂ કરીને F પર પૂરું કરે ત્યારે એક આવર્તકાળ થાય, તો એક આવર્તકાળમાં એ આખું લંબવૃત્ત રોકી લેશે. લંબવૃત્તનું ક્ષેત્રફળ દીકરા થાય πAB. સમજાઈ ગયું? તો હું dA ની જગ્યાએ πAB લખીશ અને સમયની જગ્યાએ હું t લખીશ. ખબર પડી ગઈ? ઓકે, જ્યાં સુધી વાત L ની છે, તમે L1 લખો તોય સાચું, L2 લખો તોય સાચું. દાખલા તરીકે હું L1 લખું છું, કોઈ પણ જગ્યાએ તમારે કોણીય વેગમાન લખી નાખો તો બેટા એ લખું છું m1 v1 ઇન્ટુ r1. સમજાઈ ગયું? પેલી બાજુ લખશો તો ત્યાં લખાશે m2 v2 r2, કોઈ પણ લખો ચાલશે. ઓકે, ચાલો તો કિંમત મૂકીએ તો આ થશે πAB અપોન નીચે આવર્તકાળ t, સામે L. L ની જગ્યાએ m1 કેમ લખ્યું ભાઈ, ગ્રહનું દળ તો એમ જ લખાય ને. ચાલ તો ગ્રહનું દળ m ઇન્ટુ v1. બેટા v1 માટે લખી શકાય √G, અત્યારે સાબિત કર્યું, m ઇન્ટુ 1 + E અપોન 1 - E ઇન્ટુ A. સમજાય છે? ઓકે, L m ઇન્ટુ v1 ઇન્ટુ r1. બેટા r1 ની કિંમત ચાલો એના પછીના ટર્મમાં મૂકીશ, r1 ના છેદમાં L/2m. અચ્છા 2m.
વાતમાં ખબર પડે બેટા? આ જે સૂત્ર છે તેમાં ખાલી કિંમત મૂકી છે. ડી એની જગ્યા મૂક્યું પાઈ એ બી, ડીટીની જગ્યા લખ્યું ટી, એલની કિંમત એમ ઇન્ટુ V1 ઇન્ટુ R1, નીચે તો 2m જ છે. ખબર પડી ગઈ? તો બેટા એમ એમ કેન્સલ. બરાબર, ચાલો ડન. ઇક્વલ ટુ પાઈ એ બી ના છેદમાં ટી ઇક્વલ ટુ આ બાજુ જી. અચ્છા એક કામ કરે બેટા, વર્ક કરી નાખીએ એટલે પાઈ સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર બાય ટી સ્ક્વેર. ઓકે, તો જી ઇન્ટુ એમ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ એ અપોન 1 માઇનસ એ ઇન્ટુ એ. અચ્છા 2 રહી ગયો છેદમાં, હજુ એક 2 છે. અને R1 બેટા, R1 ની કિંમત એ ઇન્ટુ 1 માઇનસ એ. આ તો યાદ છે ને? અહીંયા મેં R1 ની કિંમત આ મૂકેલી છે. ઓકે, ચાલો બાળકો, તો જોજો અહીંયાથી એ અને આ એ કેન્સલ, 1 માઇનસ ઈ 1 માઇનસ ઈ કેન્સલ. ઓકે, ચાલો બીજી વસ્તુ, હવે બેટા તમે બી સ્ક્વેરની કિંમત અહીંયા મૂકી દો. તો બી સ્ક્વેરની કિંમત તમને ખબર છે એ સ્ક્વેર, બરાબર. અચ્છા, મેં એક ભૂલ કરી, મને ભૂલ જણાય, જરા ધ્યાનથી સાંભળજો. વર્ક કરતી વખતે હું R1 નો વર્ક કરવાનો મારો રહી ગયો. સાંભળજો બાળકો, તો આ વર્ક કરીએ છીએ પાઈ સ્ક્વેર એ સ્ક્વેર, જોજો બેટા, બી સ્ક્વેર ના છેદમાં ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ 1 પ્લસ એ ઇન્ટુ R1 નો વર્ગ રહી ગયો હતો અહીંયા, બરાબર, ના છેદમાં એ ઇન્ટુ 1 માઇનસ એ. અને નીચે બાળકો 2નો વર્ગ 4, અહીંયા 2નો વર્ગ કરવાનો છે. એ કેટલો થયો? 4. ઓકે, ચાલો હવે દીકરા હું R1 ની કિંમત મૂકું છું. R1 ની કિંમત કેટલી હોય છે? એ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ ઈ, હે ને, આ કિંમત. ચાલો, તો ધેરફોર પાઈ સ્ક્વેર. અચ્છા બેટા, હું બી સ્ક્વેરની કિંમત મૂકી દઉં. બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ એ સ્ક્વેર. તો પાઈ સ્ક્વેર એ સ્ક્વેર, બી સ્ક્વેરની કિંમત એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર ના છેદમાં ટી સ્ક્વેર ઇક્વલ ટુ જી એમ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ઈ, બરાબર, ઇન્ટુ R1. તો બાળકો R1ની કિંમત એ ઇન્ટુ 1 માઇનસ એ, એટલે એ સ્ક્વેર 1 માઇનસ ઈ સ્ક્વેર વર્ક કરવાનું છે ને, ના છેદમાં એ 1 માઇનસ ઈ અને 4. ઓકે, ચાલો બેટા, આ એ સ્ક્વેર કેન્સલ. ઓકે, ચાલો અહીંયા વધે છે પાઈ. આ એને ઉપર લઈ જઈએ એટલે થશે એ ક્યુબ, આ ટી સ્ક્વેર ઇક્વલ ટુ ઉપર જાઓ જી એમ. અહીંયા છે બેટા 1 પ્લસ ઈ 1 માઇનસ ઈ, એટલે 1 માઇનસ ઈ સ્ક્વેર થઈ ગયો, એટલે 1 માઇનસ ઈ સ્ક્વેર, એટલે આ બે પદ બેટા જતા રહ્યા હતા, બરાબર. જો કે 1 માઇનસ ઈ અહીંયા વર્ગ છે એટલે એક નીચેથી પણ જતું રહેશે. ખબર પડી ગઈ? એટલે અહીંયા શું વધવાનું છે? વધવાનું છે 4, એક છેદમાં ખાલી 4 વધ્યું. ઓકે, તો પરિણામ તમારું આવશે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર એ ક્યુબ અપોન જી એમ. બરાબર, ચેક કરી લો. આ જ પરિણામ બેટા મેં તમને અહીંયા લખાયું, જો, હે ને, એ જ પરિણામ આવીને ઊભું રહી ગયું, હે ને, ખાલી આરની જગ્યાએ એ આવ્યું. ખ્યાલ આવી ગયું? થઈ ગયું બેટા. ટી સ્ક્વેર ચલે છે એ ક્યુબ. અહીંયા તમને ખ્યાલ આવ્યો બેટા? અહીંયા આ 1 માઇનસ ઈ છે, સામે 1 પ્લસ ઈ, 1 માઇનસ ઈ, પણ દીકરા અહીંયા છે ને વર્ગ હતો, વર્ગ. આ વર્ગ અને અહીંયા એક ઘાત અહીંયાથી નીકળી ગઈ, એટલે નીચેથી આ એક નીકળી ગયો, એટલે આ વર્ગ નીકળી ગયો, અને પછી આનો 1 પ્લસ ઈ 1 માઇનસ ઈ, એટલે 1 માઇનસ ઈ સ્ક્વેર, 1 માઇનસ ઈ સ્ક્વેર સામેથી જતું રહ્યું. બરાબર, તો આ રીતે આપણે ત્રીજો નિયમ પણ સાબિત કરી શકીએ. ઓકે, તો આની સાથે આ ત્રણેય નિયમ પૂરા થાય છે. તમે સહેજ પણ ચિંતા નહીં કરતા. તમને મેથેમેટિક્સ થોડુંક માથાનો દુખાવો જેવું લાગ્યું હશે, પણ તમારે ક્યાં બધું યાદ રાખવાનું, તમારે ખાલી પરિણામ યાદ રાખવાનું છે. પરિણામમાં ગ્રહોની ગતિ માટેનો પહેલો નિયમ, ખાલી નિયમ યાદ રાખો. શું છે કે ગ્રહ એ સૂર્યની ફરતે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ નથી કરતા, પરંતુ તે લંબવૃત્તીય માર્ગ પર ગતિ કરે છે. બરાબર, જેના કોઈ પણ એક કેન્દ્ર પર સૂર્ય હોય તેવા લંબવૃત્તીય માર્ગ પર ગતિ કરે. બીજો નિયમમાં તમારે એટલું યાદ રાખવાનું, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એકમ સમયમાં અંતરનું ક્ષેત્રફળ એ
ક્ષેત્રીય વેગ એ અચળ હોય છે, એટલે dA/dt ઇઝ ઇક્વલ ટુ L/2A જે કોન્સ્ટન્ટ છે. આ પરિણામ યાદ રાખવાનું છે. ત્રીજો નિયમ t² ચાલે છે r³. બસ બરાબર. બાકી તો બધા મારા માટે બધું નકામું જ છે. ઓકે, પણ છતાં પણ તમને જો તારવણીમાં મજા આવતી હોય, ઓકે, તો વેલ એન્ડ ગુડ. બાળકો ન્યુમેરિકલ જોઈ લે. હવે જો એક પ્રશ્ન છે જે 1996નો 1996માં પ્રશ્ન પૂછાયો છે. સિમ્પલ જ છે. જો સાંભળો શું કહે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હાલના અંતરથી અડધું કરી દેવામાં આવે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે જે નવું અંતર છે એ R2. શરૂઆતનું અંતર કેટલું R1, તેના કેટલા કરી દેવામાં આવે? અડધું કરી દેવામાં આવે. ઓકે, તો વર્ષ કેટલા દિવસનો થશે? વર્ષ એટલે શું બાળકો? વર્ષ એટલે આવર્તકાળ. એક વર્ષ, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમયને આવર્તકાળ કહે. તો તમને ખબર છે અત્યારે જે ફરે છે એ રીતે જોઈએ તો બાળકો તેનો આવર્તકાળ છે 365 દિવસ. તો નવો આવર્તકાળ તમારે T2 શોધવાનો છે. સિમ્પલ છે. R અને T વચ્ચેનું રિલેશન તમને ખબર હોવી જોઈએ, એટલે વાત પૂરી. બરાબર. એટલે સિમ્પલ જો સમજો છો તમે. t² ચલે છે r³. આ આપણો સંબંધ છે. ઓકે, હવે આપણને T2 પૂછ્યું છે, એટલે t ચલે છે r⁵2. બંને બાજુ વર્ગમૂળ લીધો. ઓકે, એનું મતલબ T2/T1 ઇઝ ઇક્વલ ટુ R2/R1/3/2. હવે R2 જે ખરું એ R1/2 છે. નીચે R1/3/2. R1 કેન્સલ. ઓકે, તો T2 ઇઝ ઇક્વલ ટુ T1 ઇન્ટુ જોજો 1/2/3/2. અને T1ની વેલ્યુ કેટલી થાય? 365 દિવસ. 2નો ઘન એટલે 8 અને તેનું વર્ગમૂળ. બરાબર ને? એટલે 365 ગુણ્યા હવે 8નું વર્ગમૂળ લઈએ એટલે 4 દુ 8 એટલે 2√2. એટલે આ જે છે એ પરિણામ થવો જોઈએ 365. 2 વડે ઉપર ગુણીએ, 2 વડે નીચે ગુણીએ એટલે નીચે થઈ જશે, નહીં સોરી, √2 વડે ઉપર ગુણીએ, √2 વડે નીચે ગુણીએ એટલે નીચે 2 દુ 4. સમજાઈ ગયું? ઓકે, આ કાઢી નાખું છું. બરાબર. ઉપર √2 વડે ગુણ્યું, નીચે √2 વડે ગુણ્યું એટલે નીચે થઈ ગયા 4. ઓકે, ડન. ચલો હવે 4 વડે ભાગી નાખીએ 365ને, તો 4 8 32, 4 9 36, સોરી, અને 4 એકા 4 10, 4 દુ 8 અને 4 5 20. અને તેને √2 એટલે 1.41 સાથે આપણે ગુણીએ એટલે ઓપ્શન જો મેચ કરીએ આપણે તો 65 તો નથી. બરાબર ને? 100 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 144 જેવું આવવું જોઈએ. ઓકે, તો આ આન્સર છે 129ની આસપાસ આ આન્સર આવી જવો જોઈએ. નહીં 90 9 દુ 18 એટલે 180. બરાબર છે. 129 જેવો આન્સર હશે. ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વધીએ. બીજો એક પ્રશ્ન જોઈએ. ખ્યાલ આવી ગયો ને બેટા? દાખલાની અંદર કશું નથી, બહુ સિમ્પલ છે. t² ચલે છે r³ એની પર બેઝડ હતો. બરાબર. એટલે t ચલે છે r⁵3/2. ઓકે, ચાલો હવે સૂર્યને અનુલક્ષીને પૃથ્વીનું કોણીય વેગ. તો બેટા પૃથ્વીનું કોણીય વેગમાન L અને પૃથ્વીના દળનો ગુણોત્તર એ તમને આપેલો છે 4.4 ગુણ્યા 10⁻15 આટલા મીટર²/સેકન્ડ. તો કહે છે પૃથ્વીની કક્ષા વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? પૃથ્વીની કક્ષા તમને ખબર છે, પૃથ્વી સૂર્યની ફરતે આવી રીતે લંબ વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હશે. અહીંયા આ સ્થાન પાસે સૂર્ય છે. બરાબર. આ પૃથ્વી, આ અર્થ, હે ને? તો એની જે કક્ષા છે એ કક્ષા વડે ઘેરાતો આ ભાગ. બરાબર. આનું તમને પૂછ્યું છે, આનું ક્ષેત્રફળ કેટલું હશે એવું તમને પૂછ્યું છે. બરાબર. તો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. બાળકો તમને ખબર છે આપણે આવું કંઈક ભણ્યા છે. ક્ષેત્રીય વેગ dA/dt ઇઝ ઇક્વલ ટુ L/2A. હવે તમને ક્ષેત્રફળ પૂછવું છે એટલે dA આપણને પૂછવું છે. dt આપણે એક કામ કરીએ, એક પરિભ્રમણનો સમય લઈ લઈએ, કારણ કે એક આખું ક્ષેત્રફળ એ આંતરે છે એવું કહે છે આપણને. રાઈટ બાળકો? એક આખું ક્ષેત્રફળ એ આંતરે છે એવું આપણે કહે છે. તો એક આખું લંબવર્તુળનું ક્ષેત્રફળ એટલે એક પરિભ્રમણ પૂરું કર્યું હશે એટલે એક પરિભ્રમણનો સમય આપણે
લઈ લઈએ. એક પરિભ્રમણ સમય એટલે t અને L/2m બાળકો L/2m એને કહી જ દીધું છે 4.4 into 10⁻15 ઓકે ડિવાઇડેડ બાય 2 ઓકે તો આ ક્ષેત્રફળ થશે A ઇઝ ઇક્વલ ટુ 2.2 into 10⁻15 into t બરાબર. આ ટીની બાળકો આપણે કિંમત મૂકી દેવી. ટીની કિંમત જો તમારે ક્ષેત્રફળ શોધવું છે તો જો 3600 ગુણ્યા 24 કલાક સોરી 365 દિવસ બરાબર એટલે 24 વડે મલ્ટીપ્લાય 365 દિવસ ઓકે અને દિવસના 24 કલાક અને કલાકની 3600 સેકન્ડ બરાબર જ જાય છે. રાઈટ છે ને બરાબર. 365 દિવસ એના આપણે શું કાઢવાની સેકન્ડ કાઢ 365 દિવસ દિવસના 24 કલાક અને 24 કલાકની 3600 સેકન્ડ બરાબર. આ ગુણી નાખો એટલે તમને મળી જાય ક્ષેત્રફળ મીટર સ્ક્વેરની અંદર. ઓકે તો અહીંયા આ કેપ્લરના ગ્રહોની ગતિ માટેના જે નિયમો છે એ અહીંયા આપણે પૂરા કરીએ છીએ બરાબર છે. બહુ વધારે આની અંદર કંઈ ખાસ તમારા સિલેબસની અંદર કંઈ ખાસ નથી બરાબર. તમે ખાલી આટલી વસ્તુ યાદ રાખો. 3 પરિણામોની અંદર જેની અંદર તમે દાખલા પૂછાય છે તે એક તો તમને આ સૂત્ર યાદ રાખજો dA/dt ઇઝ ઇક્વલ ટુ L/2m. એક આ પરિણામ. બીજું પરિણામ t² ચલે છે r³ એક આ પરિણામ બરાબર. એનીથિંગ એલ્સ બીજું તો ઠીક. હવે બાકી ક્યારેક આ યાદ રાખજો dA જો તમે આખું લઈ લો બરાબર તો નીચે તમારે dt માટે શું યુઝ કરવાનું t રાઈટ. બીજું તો કેટલા સૂત્ર બધા કંઈ ખાસ અગત્યના નથી બરાબર. આ બે જ સૂત્રની ઉપર બેઝડ વસ્તુઓ હોય છે. ઓકે તો આઈ હોપ કે તમારો આ સિરીઝ તમારી કમ્પ્લીટ થઈ ગઈ હશે મારી સાથે બરાબર. અને બીજી વસ્તુ આના જેવા બીજા ન્યુમેરિકલ્સ કરતા રહેજો બરાબર. એક બે ન્યુમેરિકલથી કોન્સેપ્ટ ક્લિયર. ઓકે ચાલો તો ખૂબ ખૂબ શુભકામનાઓ તમને બધાને બરાબર કે આખી સિરીઝ તમે કમ્પ્લીટ કરી અને ગુરુત્વાકર્ષણ તમારું એકદમ દ્રઢ થઈ ગયું હશે. ઓકે થેન્ક યુ વેરી મચ એન્ડ યસ લવ ફિઝિક્સ ફીલ ફિઝિક્સ.